8-8.5% તેજી છે. હવે એપલનું મેજર ડિસ્ટ્રીબ્યુટર છે આ કંપની, અને એપલ તમે જુઓ તો દુનિયામાં ફરી એકવાર સૌથી મોટી માર્કેટ કેપ ધરાવતી કંપની બની ગઈ એનવીડિયાને ઓવરટેક કરીને. અને આમાં રેડિંગ્ટન અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ કે જેમાં પણ સારી મજબૂતી જોવા મળી રહી છે. બાય ધ વે ઓક્ટોબર નજીક આવી રહ્યો છે અને નવા આઈફોનની તૈયારીઓ થઈ રહી છે, કેમ કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર કહેવામાં આવે છે, અને આ જ સિઝનમાં સૌથી વધારે નવા આઈફોન જે છે તેની લોન્ચિંગ અને ખરીદી વેચાણ થતું હોય, તો મે બી આ પણ એક રીઝન હોઈ શકે. બટ વધુ માહિતી મેળવીએ, મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, જણાવો, રેડિંગ્ટનમાં આટલો મોટો મૂવ શા માટે? જી બિલકુલ, તો રેડિંગ્ટન ઓવરઓલ તમે સાચી વાત કરી. એપલના લીધે તો જોઈશું મોમેન્ટમ અને માર્કેટ જે પણ જોઈશું ડિસ્ટ્રીબ્યુશન ફિલહાલ ઇન્ડિયામાં જોઈએ તો રેડિંગ્ટન જ છે, અને સૌથી વધારે ઇન્કમ જોવો તો પણ એપલમાંથી જોઈ લે જોઈશું એના જે સપ્લાય અને ડિસ્ટ્રીબ્યુશનમાંથી જોવા મળતી હોય છે. પણ જે પણ જોઈશું આજે બી ઇવન જે નંબર્સ આવ્યા અને નંબર્સ બાદ જો જે સારી તેજી જોવા મળી, નંબર્સ ઇવન જોઈશું બધા પેરામીટર અનુમાનથી સારા રહ્યા. નફો 76% આજુબાજુ વધ્યો અને આવક ડબલ ડિજિટ હાયર સાઇડ ગ્રોથ છે 24%. યર ઓન યર કમ્પેર કરીએ તો 143% આજુબાજુ આપણને જો નફો અહીંયા વધ્યો છે. ઇવન એબિટા 76% રહ્યા. અને જે પણ જોઈશું એમના જે ફોનની પ્રાઇસિંગ વધી એના લીધે જો એમના માર્જિન અને એબિટા બી જો ખાસા સુધારતા જોવા મળે છે. અને માર્જિન બી જો તો આપણને 2% આજુબાજુ અહીંયા બી આપણને જોઈશું 1.5%થી 2% આજુબાજુ અહીંયાથી જોવા મળ્યો. હવે એપલ ફોન જે ખાસ કરીને જોઈશું તો જે હવે પ્રાઇસિંગ વધારે હમણાં જે મલ્ટિપલ આપણે ઈએમએસ બી આપણે ચર્ચા કરી છે. હવે જોઈશું જે રો મટીરિયલ કોસ્ટ એટલે જોઈશું બધી જ કંપની અને ફોનની પ્રાઇસ વધારે છે, તો એનો બી એક અહીંયાથી સારો ફાયદો રહ્યો. રેડિંગ્ટન એના લીધે જે એમની આવક અને માર્જિનમાં સતત અહીંયાથી વધારો જોવા મળ્યો. જે કંપનીનો ROW કહેવાય ઓપરેટિંગ માર્જિન જે 0.6% હતો વધીને 1.56%, એટલે ઓલમોસ્ટ જોઈશું તો સારો ગ્રોથ એના લીધે જોવા મળ્યો. કંપનીની જે ગ્લોબલ વર્કિંગ કેપિટલ દિવસો છે એ બી અહીંયાથી ઘટીને ઓલમોસ્ટ તો જે 32 દિવસ આજુબાજુ થઈ ગયા છે, એટલે એ બી અહીંયાથી મેન્યુફેક્ચરિંગ છે. અને કંપનીનું જે ડેટર ટર્નઓવર રેશિયો બી છે એ બી ઓલમોસ્ટ 6 ગણો હતો, જે વધીને 7.13 ગણો આજુબાજુ, એટલે ત્યાંથી એક મોસ્ટ ઓફ બેનિફિટ કે એમનો સૌથી વધારે જોવા મળે. એના લીધે જોઈશું એમની જે રેવન્યુ ઇમ્પ્રુવમેન્ટ અને માર્જિનમાં સુધારો એ સૌથી વધારે જોવા મળ્યું. અને કંપની માત્ર જોઈશું હવે જે હાર્ડવેર ડિસ્ટ્રીબ્યુશનના બદલે જોઈશું હવે જે ઊંચા માર્જિનમાં જે ક્લાઉડ અને જે સોફ્ટવેર સર્વિસીસ છે હવે એના પર બી ફોકસ કરીએ છીએ, કારણ કે જોઈશું ત્યાં હાયર માર્જિન પર જોઈશું તો રેવન્યુ જે આપણને જનરેટ થતી જોવા મળતી હોય છે, એના લીધે એમને માર્જિનમાં સતત ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. અને ભારત બી આપણને ખબર છે આગામી સમયે લોજિસ્ટિક અને રિટેલ નેટવર્ક પર જોઈશું અહીંયા વધારે ફોકસ આપી રહ્યું છે, તો રેડિંગ્ટન બી જો તેને આગળ આવનારા દિવસોમાં જોઈશું અને ફ્યુચરમાં વોલ્યુમ ગ્રોથ અને જેની રેવન્યુ ગ્રોથમાં બી અહીંયાથી વધારે મજબૂત સપોર્ટ જોવા મળી શકે છે. મેનેજમેન્ટે બી આગળના ક્વાર્ટર લઈને ગાઈડન્સ અહીંયા પોઝિટિવ આપી છે, અને કંપનીએ જો ક્વાર્ટરમાં 1000 કરોડથી વધુની અહીંયાથી જોઈશું ડીલ બુક પણ અહીંયાથી જે પ્લાન એ એડ કરી છે, તે બી એક વસ્તુ છે. અને જે પણ જોઈશું જે એપલની બી હમણાં વાત કરી હતી, જેમ અત્યારે એનવીડિયાને ક્રોસ કરીને એપલ નંબર 1 પર આવી છે. જે નવા ફોન લોન્ચીસ અને જે પ્રાઇસ વધી રહ્યા છે એના લીધે જે વન ઓફ ધ બે સપ્લાય છે જે ઇન્ડિયામાં જે રેડિંગ્ટન એને જોઈશું સૌથી વધારે બેનિફિટ જોવા મળતો, અને એ બેનિફિટ એના નંબર્સ પર અને નંબર્સ બાદ ઓલમોસ્ટ જોઈશું અને નિફ્ટી 500નો ટોપ ગેનર્સમાં બી આપણને જોવા મળે તો આ બધા રીઝન બાદ રેડિંગ્ટન ઓલમોસ્ટ સારા નંબર્સ, મજબૂત ગાઈડન્સ અને એ બાદ આજે સારી તેજી જોવા મળી. યસ, ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું રેડિંગ્ટન માટે.